મારી ઘૈલા પર નજર નાખીને હસે છે. શરમ નથી આવતી? શરમ શું કામ? એ તો મસ્ત ટેસ્ટી છે. હું જાણું છું તને મારી ગાળને ટચ કરવી છે. હા, ટચ કરવી છે. બસ ખાલી ટચ જ કરવા દઈશ, પછી આગળ કઈ નહીં કરે ને. હું તો કઈ નહીં કરું. પણ પછી મારો ભાઈ ઊભો થઈ જશે તો હું એને નહીં રોકી શકું. મને તો બહુ રીહ ચડે છે. ઓહો, એટલે તું મને મારવા નહીં દે એમને? ના, અને જો મારવી હોય તો પહેલા વિડિયોને લાઈક અને ફ્રેન્ડને વિડિયો શેર કર, પછી જોઈશ. તું રોજ મારી ભોજનો વિચાર કરીને હાથલારી ચલાવે છે. હા યાર, બીજું તો શું થાય? તું મારી ભોજ ચાટતો નથી, એ કરીશ તો કરવા દઈશ. મારા ધૈલા પકડીને દબાવી જો એકવાર. તે કડક છે કે નરમ છે? યાર તારે તો તરબૂચ જેવડા છે, એક હાથમાં તો આવે પણ નહીં. શું કરું યાર, બધા બહુ દબાવી જાય છે એટલે મોટા થઈ ગયા છે. હું જ્યારે મારી ગાદ હલાવું છું ત્યારે તારો ઊભો થઈ જાય છે. હા યાર, મારે તો તારી ગાદ મારવાની ઈચ્છા છે. સારું, પણ એના માટે પહેલા વિડિયોને લાઈક અને કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કર, પછી કરવા દે. તું મારા ધૈલા જોઈને જ પાગલ થઈ ગયો છે ને? હા. એ ધૈલા જોઈને મન થાય છે કે હમણાં જ ચૂસી નાખું. તો મારી ગાડ વિશે શું વિચારે છે? રોજ એની કલ્પના જ કરતો હોય છે. એ ગાઢ જોઈને કંટ્રોલ જ નથી થતો. હમણાં જ હાથ મૂકી દઉં. હું જાણું છું તને મારી ભોજમાં લટ ઘુસાડવાનો નશો છે. હા, એ જ તો મારું ડ્રીમ છે. તારી ભોજમાં ડૂબી જાઉં. મિતુ, છોકરાઓને ગાંડ મારવાની કેમ મજા આવે છે? મિતુ, એક તો તે ટાઈટ હોય છે ને, લસ્સી કાઢવામાં પણ સેફ હોય છે. રીતુ, તે ક્યારે ઘોડાનો ઘ લાવ્યો છે? હાથીનો હ લાવ્યો છે અને ગધેડાનો ઘ લાવ્યો છે? તો હા, મેં બધું કરાવ્યું છે એટલો તો. એટલે તો ગાડની ગુફા થઈ ગઈ અને ભોશના તો ભૂવા પડી ગયા છે. તું પણ કરાવવાનું રાખ, નહીં તો કાટ ખાઈ જશે તારી ભોશ. તમારે પણ અમારી ભોશના દર્શનનો લાભ લેવા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. અને હા, તમને અમારા બંનેમાંથી કોના બોલ વધારે ગમ્યા તે કોમેન્ટ. આજે લાલાએ મને બાવળિયામાં લઈ જઈને ઠોકી નાખી છે. હાશ, હજી પેટમાં બળે છે.